નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ રૂટમાં. મિત્રો, આજે આપણે સીસી 2024 મેથ્સમાં બીજી એપ્રિલે શિફ્ટ 4માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. એક સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 11મા પદો 105 અને 140 છે. આ શ્રેણીના 7મા અને 15મા પદોનો સરવાળો કેટલો છે? ઠીક છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવા માટે સૌથી પહેલા પ્રથમ પદ અને ડી એટલે કે સામાન્ય જે તફાવત હોય ને એ શોધવું પડશે. અને તમને ફોર્મ્યુલા ખબર છે કે ટીએન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે. ઓકે, ચાલો. તો અહીં લખ્યું છે T6 અને T11. T6 ની જે વેલ્યુ છે એ 105 છે અને T11 ની જે વેલ્યુ છે એ 140 છે. ઠીક છે. તો સૌથી પહેલા કોમન તફાવત એટલે કે સામાન્ય તફાવત હોય ને, કોમન ડિફરન્સ એ શોધીએ આપણે. 6 અને 11 વચ્ચેનો તફાવત જોવા મળે છે 5D નો. અને અહીં જે રિયલમાં તફાવત છે 105 140 વચ્ચેનો એ 35 છે. તો આનાથી હું નિષ્કર્ષ કાઢી શકું છું કે આ 5D ની વેલ્યુ જે છે ને આ 35 છે. તો ડી બરાબર 35/5. ડી ની કિંમત 7 આવી જશે. હવે ડી ની કિંમત 7 આવી ગઈ છે ને, તો તમને ફોર્મ્યુલા ખબર છે કે ટી ગમે તે એકમાં મૂકી દો. T6 બરાબર એ પ્લસ 5D થાય છે. કેમ? કેમ કે અહીંયા 6 મૂકીશ તો 6 માઇનસ 1 થઈ જશે, એટલે કે ડાયરેક્ટ અહીંયા 5 લખું છું. ઠીક છે. T6 ની કિંમત તમને ખબર છે 105 છે. આ 105 એ પ્લસ 5 ગુણ્યા 7 કરવાનું હોય છે. તો અહીં ડાયરેક્ટ હું 35 લખું છું. 7 ગુણ્યા 5 એટલે 35. ઠીક છે. ચાલો. તો એ બરાબર 105 માઇનસ 35 કરશો ને, તો એ બરાબર 70 આવશે. તો અહીં તમને એની કિંમત પણ ખબર પડી ગઈ છે અને બીની કિંમત પણ ખબર પડી ગઈ છે. ઠીક છે. તમારાથી કીધું છે કે T7 અને T15 આની વેલ્યુ શોધો. તો T7 માટે તમે આ રીતે લખી શકો છો ડાયરેક્ટ કે એ પ્લસ 6D. હે ને? કેમ કે 7 મૂકશો ને અહીંયા, તો 7 માઇનસ 1 એટલે કે 6 થાય છે. સેમ અહીં એ પ્લસ 14D લખું છું, 14D લખું છું. ઠીક છે. કેમ કે અહીંયા 15 લખશો તો 15 માઇનસ 1 અને અહીંયા 14 આવી જશે. ઠીક છે. ચાલો સરવાળો કરો. 2A પ્લસ 6D પ્લસ 14D બરાબર 20D થાય છે. ઓકે, તો 2 ગુણ્યા એની કિંમત આપણને ખબર છે 70 છે. 20 ગુણ્યા ડીની કિંમત આપણને ખબર છે 7 છે. આખોના બરાબર થઈ જશે 140 પ્લસ 140 બરાબર 280. આ આપણો જવાબ છે. મને એવું લાગે છે તમને અહીં કન્ફ્યુઝન થયું હશે આ એરિયામાં, કે આ કઈ રીતે કર્યું. તો કોમન તફાવત મારે શોધવું છે. તો અહીંયા મેં લખ્યું છે T6. તો સૌથી પહેલા હું T11 લખું છું. T11 માઇનસ T6 કર્યું છે મેં. ઓકે, અહીં 140 એટલે T11 ની વેલ્યુ 140 છે. T6 ની વેલ્યુ 135, નહીં 105 છે. અહીંયા 105 લખું છું. તો 140 માંથી 105 ને બાદ કરશો તો અહીંયા 35 આવશે. તો અહીંયા મેં 35 લખી દીધું. હવે T11 માટે હું આ રીતે લખી શકું છું. A પ્લસ T11 છે એટલે 10D થઈ જશે. માઇનસ બ્રેકેટ બનાવું છું. A પ્લસ T6 ની જગ્યાએ હું 5D લખી શકું છું. બરાબર 35. ઠીક છે ને? ચાલો. તો A પ્લસ 10D, આ માઇનસ છે અને અંદર આવીને પ્લસ થઈ જશે. આ માઇનસ છે ને, આ પ્લસ છે તો આ માઇનસ થઈ જશે. ઠીક છે ને? આ માઇનસ 5D કોના બરાબર છે? 35 ના. આ પ્લસ એ, આ માઇનસ એ કપાઈ જશે. પ્લસ ડી માઇનસ 5D શું થશે? 5D થઈ જશે. હે ને? 10 માંથી 5 ને બાદ કરશો 5 આવશે. અને સાઈન એટલે ચિહ્ન છે એ મોટી સંખ્યાનું. બરાબર? આ કોના બરાબર છે? 35. તો ડી બરાબર 35/5 એટલે કે 7. તો બસ મેં આ રીતે આને સોલ્વ કર્યું છે ડાયરેક્ટલી. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. અને બાકીની પ્રોસેસ જે છે એ સેમ જ રહેશે. રોહન પ્રથમ 42 કિલોમીટર અંતર 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તે પછીનું 30 કિલોમીટર અંતર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તે પછીનું 48 કિલોમીટરનું અંતર 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો રોહનની સરેરાશ ઝડપ શોધો. ઓકે, ધારી લો અહીંથી અહીં સુધીનું રોહનભાઈ કોઈ અંતર કાપે છે. ઓકે, પ્રથમ 42, ધારી લો આ 42 છે. આ 42 કિલોમીટર જે છે એ 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી રહ્યા છે. પછી 30 કિલોમીટરનું જે અંતર છે, આ ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી રહ્યા છે. પછી 48 કિલોમીટરનું જે અંતર છે, 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી રહ્યા છે. ઓકે, ચાલો. ફોર ઇઝી કેલ્ક્યુલેશન માટે ચાલો ઠીક એક વસ્તુ કહું તમને. આ અંતર છે અને આ ઝડપ છે. હવે તમને ખબર છે કે અંતર છેદમાં ઝડપ હોય ને, આપણને સમય મળે છે. અને ફોર્મ્યુલા એ જ છે કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. હે ને? તો એ જ અપ્લાય કર્યું છે મેં. અને સરેરાશ ઝડપનો ફોર્મ્યુલા તમને ખબર છે કે ટોટલ ડિસ્ટન્સ એટલે કે કુલ અંતર છેદમાં ટોટલ ટાઈમ એટલે કે કુલ સમય. બરાબર? તો સૌથી પહેલા હું સમય શોધી લઉં છું. તો 42/14, 30/10 અને 48/16. આ કરી દો. 16 થી 3 વારમાં, 10 થી 3 વારમાં,
14 ધરી 3 વારમાં પૂરું થઈ ગયું. ટોટલ ડિસ્ટન્સ જે છે અહીં 42, 30, 48 છે. 40 માં 30 70, 70 માં 4 40 એટલે કે 110, 110 માં 10 એટલે કે 120. અહીં 120 લખો. 120 છેદમાં 3, 3, 3 એટલે કે 9. ઠીક છે, 3 થી ભાગ કરી દઈએ આપણે. 3 થી 40 પારમાં અને છેદમાં 3. 40/3 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારું જવાબ આવી જશે. ઠીક છે, આગળ વધીએ આપણે. એક પરીક્ષામાં વિરાટને 20% ગુણ મળ્યા હતા, તેને 65 ગુણ મળ્યા છે. તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા છે? ધારી લો કે ટોટલ માર્ક્સ જે છે એ 100% છે. 100%માંથી આ ભાઈ 20% લઈને આવે છે. 20% ગુણ મળે છે. હવે આ 20%ની જે વેલ્યુ છે એ 65 બરાબર છે. 20%ની જે વેલ્યુ છે કોના બરાબર છે? 65% બરાબર છે. ઊંધું બોલાઈ ગયું. 20%ની વેલ્યુ જે છે એ 65 છે. બરાબર. તો મહત્તમ ગુણ એ એટલે ટોટલ માર્ક્સ પૂછ્યું છે તમારે, તો 100%ની વેલ્યુ કેટલી? ઠીક છે, તો 65 ગુણ્યા 100 છેદમાં 20. ઠીક છે, 20 એકા 20, 20 થી 5 વારમાં 65 ગુણ્યા 5 તમારે કરવું છે. તો 10/2 ને તો જે તમારો જવાબ આવશે 325 આવશે. ઠીક છે, 325. સિમ્પલ મેં ગુણાકાર કર્યું છે 65 ગુણ્યા 5 થી. ઓકે, આગળ વધીએ આપણે. તો RS 5, 6, ST 6, 8, તો R પ્લસ T જેમ 7નું મૂલ્ય. બસ મૂકી દો, તમારો જવાબ તમારી સામે હશે. R માટે તમે 6 લખો. ઓકે, એક કામ કરીએ. આ R છે, આ S છે, આ T છે. કોપી મેથડ હે ને? અહીં 5, અહીં 6, અહીં 6 અને 8. એ બધું સેમ જ છે, કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી દો. R ની કિંમત જે છે ને, RST, R જે છે એ 5 છે, S 6 છે. અહીં પણ S ની વેલ્યુ જે 6 જ આપી છે. 6 જ રહેવા દો અને T ને એમને એમ લખી દેવાનું હોય છે. જ્યારે સેમ સેમ હોય ને ત્યારની વાત થાય છે. તો R ની જગ્યા 5 મૂકો અને T ની જગ્યા 8 મૂકો. પછી જેમ S ની જગ્યાએ 6 લખી દો. 8, 5, 13. 13 જેમ 6 જશે તમારો જવાબ અહીં. એકચ્યુઅલી આ Xમાં છે, પણ X કોમન થઈને નીકળી જાય છે, કપાઈ જાય છે છેલ્લે. તો આપણે 13/6 લખીએ છીએ. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. રોહન અને સોહનની હાલની ઉંમરનો ગુણોત્તર 4:9 છે. સોહન, ઓકે, આ રોહન છે. મિસ્ટેક છે, આ રોહન છે. રોહન સોહન કરતાં 10 વર્ષ નાનો છે. 12 વર્ષ પછી રોહનની ઉંમર અને સોહનની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? મેં તમને કીધું હતું કે ઉંમર ટાઈપના દાખલા આવે ને, એક વસ્તુ એક જ કન્સેપ્ટ હોય છે કે બે વ્યક્તિઓ છે, બે વ્યક્તિઓનો જો તફાવત જે છે ને એ હંમેશા સેમ જ રહેવાનો છે, ક્યારે પણ ચેન્જ નથી થાય. બરાબર. તો આ 4:9 છે. આ બે વચ્ચે તફાવત કેટલાનું છે? તમે કીધું સર ક્લિયર દેખાય છે 5નું છે. 4 અને 9 વચ્ચેનો તફાવત 5નું છે. આ રોહન છે અને આ સોહન છે. ઠીક છે. હવે 5ની વેલ્યુ જે છે ને 10 વર્ષ નાનો એટલે શું? કે તફાવત આપ્યું છે. કોણ નાનો છે? તો રોહન સોહન કરતા. રોહન જે છે ને એ નાનો છે અને સોહન જે છે એ મોટો છે. તો 5 અને 10 એટલે 5ની વેલ્યુ જે છે 10 વર્ષ બરાબર. બરાબર છે. ઠીક છે. તો 1 વર્ષ બરાબર એટલે 1 યુનિટની વેલ્યુ જે છે એ 2 વર્ષ થઈ જશે. ઠીક છે. બસ અહીંયા મૂકી દો. 4 દુ 8, આ 8 વર્ષનો છે રોહન અને 9 દુ 18, આ 18 વર્ષનો છે. ઠીક છે. હવે તમારાથી પૂછ્યું છે 12 વર્ષ પછી રોહનની ઉંમર. તો આમાં 12 ઉમેરી દો. આમાં 12 ઉમેરી દો. 12 ને 8 20 વર્ષ થઈ જશે. રોહન 20 વર્ષ અને 18માં 12 ઉમેરી દો તો આ 30 થઈ જશે, 30 વર્ષ. બેનો ઉંમરનો ગુણોત્તર શોધો. તો રોહન અને સોહન. રોહન જે છે એ 20 છે, સોહન જે છે એ 30 છે. 2:3 જે છે એ તમારું જવાબ આવી જશે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે 1 + 2 + 3 કરતા કરતા 30નું મૂલ્ય કેટલું છે? ઓકે. અહીંથી 1 થી લઈને 30 સુધી અહીં આ દાખલો વાંચો. આ દાખલો વાંચો કે 1 + 2 + 3 કરતા કરતા 30નું મૂલ્ય કેટલું છે? મિત્રો, અહીં તમારે સરવાળો શોધવાનું છે. તો Sn બરાબર n/2 છેદમાં પ્રથમ પદ પ્લસ છેલ્લો પદ. ઠીક છે, આ ફોર્મ્યુલા હોય છે. ઓકે. અહીં તમને ખબર છે કે ટોટલ સંખ્યા કેટલી છે? n તમારે શોધવું પડશે. તો n તો તમને ક્લિયર કટ દેખાય છે. 1 થી લઈને 30 સુધી ગણતરી તમારે કરવાની છે. તો 1, 2, 3, 4, 5 કરતા કરતા 30 સુધી. એટલે ટોટલ સંખ્યાઓ કેટલી છે અહીં? 30 છે. તો n ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ 30 છે. બસ એપ્લાય કરો. તો 30/2, 30/2 પ્રથમ પદ અહીં 1 છે. છેલ્લો પદ 30 છે. 2 અડધો એટલે 30 અડધો એટલે 15 અને 30 ને 1 31. તો 15 ગુણ્યા 31 કરી દેશો.
તો 15 × 31 કરો. 15 એકા 15, 15 તરી 45, 45માં 1, 46, 465 જે છે એ તમારો જવાબ આવશે. ઠીક છે, 465. 465. આગળ વધીએ આપણે. જો 3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 12, xy બરાબર 9, તો 3x માઇનસ વાયનું મૂલ્ય કેટલું છે? બોલો. આ તો તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું હશે આમાં. હું ધારું છું તમને યાદ હશે. ના બી યાદ હોય તો જોઈ લો કે શું હોય છે. અહીં તમારે 3x માઇનસ વાય પૂછ્યું છે. તે ફોર્મ્યુલા હોય છે આમાં. એટલે ફોર્મ્યુલા એક જ છે, બસ આપણે એમ થોડુંક જુગાડ લગાડીને આખું ફેરવી દીધું છે, કોમ્પ્લેક્સ બનાવી દીધું છે એને. ઠીક છે, તો a પ્લસ બી બરાબર, ફોર્મ્યુલા આ રીતનું છે કે a પ્લસ બી બરાબર a સ્ક્વેર, એક સેકન્ડ, a માઇનસ બીનો હોલ સ્ક્વેર, પછી પ્લસ 4ab. પછી બીજું ફોર્મ્યુલા છે કે a માઇનસ બી બરાબર રૂટ a પ્લસ બીનો હોલ સ્ક્વેર માઇનસ 4ab. બસ. તો અહીં તમારે શું શોધવાનું છે? a પ્લસ બી આપ્યું છે, a માઇનસ બી ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. ઠીક છે, અપ્લાય કરી જુઓ. આમાં આપણે અપ્લાય કરીએ આ ફોર્મ્યુલામાં. ઓકે, ચાલો. તો આ a છે અને આ બી છે. ઠીક છે, અહીં એની કિંમત જે છે એ 3x છે અને બીની જે કિંમત છે એ y છે. ચાલો અપ્લાય કરીએ. રૂટ ચડાવી દો, કેમ કે મારે a માઇનસ બી ફાઇન્ડ કરવું છે. ઓકે, આ મારે ફાઇન્ડ કરવું છે. તો a પ્લસ બી એટલે 3x પ્લસ વાયની કિંમત અહીં 12 છે, તો 12નો સ્ક્વેર માઇનસ 4, એ બી અહીં 9 છે, અહીં 9 લખી દો. પણ અહીં ખરેખર તમારે શું લખવાનું હશે? એની જગ્યા લખો 3x. એની જગ્યાએ શું લખશો? 3x અને વાયની જગ્યા વાય લખી દો. હવે સોલ્વ કરો. રૂટ 12નો વર્ગ એટલે 144 માઇનસ 4 ગુણ્યા 3 ગુણ્યા આ એક્સ વાય છે, આ એક્સ વાયની જગ્યા 9 લખી દો. અહીં 9 લખી દો. તો 4 તારી 12 ગુણ્યા 9 કરશો ને, તો રૂટ 144 માઇનસ 12 9 108 થાય છે, તો અહીંયા 108 લખી દેશો. તો જે તમારો જવાબ આવશે એ રૂટ 36 આવશે. 144 માઇનસ 108 કરશો ને તો 36 જવાબ આવશે. ઠીક છે, તો રૂટ 36 એટલે 6 થાય છે ને 6 મારો જવાબ. એ જગ્યા 6 છે, તો ગમે તે મૂકી દો. એક કામ કરો ને, અહીં 7 કરી દો. અહીં 7 છે. ઠીક છે, આ રાઈટ આન્સર છે. તો આપણું કરેક્ટ આન્સર આવશે. ઠીક છે, ચાલો. 490 મીટરની લંબાઈ ધરાવતી ટ્રેનને 710 મીટર લાંબા પુલને પાર કરવામાં 40 સેકન્ડ લાગે છે. 350 મીટર લાંબા પ્લેટફોર્મને પાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગશે? મિત્રો, આ 490 મીટર લાંબી ટ્રેન છે અને 710 મીટરનો એક પુલ છે. ટ્રેન જે છે ને પોતાની લંબાઈ એટલે પોતાનું જે અંતર હશે એ તો કાપશે, જોડે જોડે આ 710 મીટરની જે લંબાઈ ધરાવતો પુલ છે ને, આ અંતર પણ ટ્રેન કાપશે. બરાબર. તો સૌથી પહેલા તમારે ટ્રેનની લેન્થ T1 પ્લસ આ પુલની લેન્થ એટલે કે T લખું છું, આ બંને અંતર કાપશે. ઝડપ કેટલી મેન્શન કરી છે? મેન્શન જ નહીં કરી. આપણે ઝડપ શોધવાનું છે, પણ આ જે ક્રોસ કરે છે ને એ 40 સેકન્ડમાં ક્રોસ કરે છે. ઝડપ શોધી લો. અંતર છેદમાં સમય બરાબર ઝડપ હોય છે. ઓકે, બંને મેન્શન કરી છે અહીંયા. તો T1ની જગ્યા હું લખું છું 490 પ્લસ 710 છેદમાં 40 બરાબર 0, 9 ને 1 10, 7 4 11 એટલે 1200. 1200 છેદમાં 40 એટલે કે 4થી ભાગ કરશો તો અહીંયા 30 આવશે. ટ્રેનની ઝડપ જે છે 30 મીટર પર સેકન્ડ છે. ઠીક છે, ચાલો. હવે એવું કીધું છે મને કે 350 મીટર લાંબા પ્લેટફોર્મને ટ્રેન જે છે ને પોતાની લેન્થ કવર તો કરશે જ 490, જોડે જોડે આ પ્લેટફોર્મની જે લેન્થ છે 350 આ બી ક્રોસ કરશે. ઝડપ આપણને ખબર છે કે 30 મીટર પ્રતિ સેકન્ડની છે. બસ સોલ્વ કરી લો. આનાથી તમને શું મળશે? સમય મળશે. સમય બરાબર અહીં 0, 9 5 14, 4 3 7 1 8 છેદમાં 20 આપી દો, તો અહીં જે તમારો જવાબ આવશે 28 આન્સર આવશે. 28 સેકન્ડ. ઠીક છે, 28 સેકન્ડ. અહીં ચેન્જ કરું છું વધારે સારી રીતે. 28 સેકન્ડ. ઠીક છે, આપણો જવાબ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો કે આમિરે પેન્સિલ પર 25% અને 20%ના બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા હતા. જો પેન્સિલની અંકિત કિંમત ₹6200 હોય તો ડિસ્કાઉન્ટ કેટલા મૂલ્યનું છે? 6500 છે એ તમારી અંકિત કિંમત છે, છાપેલી કિંમત છે.
અહીં 25% ડિસ્કાઉન્ટ એટલે કે 1/4 4 તમારી છાપેલી કિંમત હોય, ₹1 તમે ડિસ્કાઉન્ટ આપો છો, તો 3 યુનિટ જે હશે એ તમારી વેચાણ કિંમત હશે, તો 3/4 લખું છું. ગુણાકાર 20%ની વેલ્યુ એટલે 1/5 થાય છે. 5 તમારી છાપેલી કિંમત છે, ₹1 તમે વળતર આપો છો એટલે ડિસ્કાઉન્ટ આપો છો, તો જે વેચાણ કિંમત હશે એ 4 થઈ જશે, તો 4/5 કરો. ઠીક છે? જે છે એ ભાગાકાર છે. તો 4 થી 4 ઉડી જશે, 5 થી ભાગ કરો. તો 5 થી ભાગ કરશો ને તો અહીંયા 12 40 આવશે. ઠીક છે? હવે 12 40 ગુણ્યા 3 કરો. 1240 ગુણ્યા 3 તો કરીએ આપણે. 24 તરી 72 થાય છે. 3 એકા 3. 3720 જે છે ને એ આપણો જવાબ આવ્યો છે. તમારાથી પૂછ્યું છે તો ડિસ્કાઉન્ટ કેટલા મૂલ્યનું છે? ટોટલ મૂલ્ય મારે ફાઇન્ડ કરવું છે. સિમ્પલ તો છાપેલ કિંમત માઇનસ એટલે કે છાકી માઇનસ શું હશે? વેચાણ કિંમત વેકી કરશો ને તો તમને શું મળશે? વળતર એટલે કે ડિસ્કાઉન્ટ હે ને? આવે છે ડિસ્કાઉન્ટ. છાપેલ કિંમત આપણને ખબર છે 6200 છે. હે ને 6200 માઇનસ 3720 તો અહીં 80 આવશે. 11 માંથી 4 એટલે 11 માંથી 7 એટલે 4, 5 માંથી 3 એટલે 2. 2480 જે છે ને એ આપણો જવાબ હશે. પૂરું. ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે જો એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને આઠમું પદ 4 અને -6 હોય તો શ્રેણીનું કયું પદ 0 હશે? ઠીક છે. શ્રેણીનું ત્રીજું અને આઠમું પદ 4 અને માઇનસ છે. ઓકે. T3 અને T8. T3 જે છે ને આ બરાબર છે 4 ના અને T8 જે બરાબર છે એ -6 ના છે. સેમ ક્વેશ્ચન છે. આ દાખલા વાંચો કે જો એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને આઠમું પદ 4 અને -6 હોય તો શ્રેણીનું કયું પદ 0 હશે? ઓકે. T3 અને T8 T8 એટલે કે T8 T3 જે છે એ 4 છે. T8 જે છે એ -6 છે. એમ તમારે સૌથી પહેલા A અને D આ બે ફાઇન્ડ કરવું પડશે, શોધવું પડશે. ચાલો શોધી લઈએ. આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે તમને? તમે ક્લિયર કટ કહેશો કે સર 5D નું તફાવત છે. ઠીક છે? આ બે વચ્ચેનો તફાવત કેટલાનું છે? હવે તમારે -6 -4 એટલે કે -10 નું તફાવત જોવા મળશે મને અહીં. કેટલાનું? -10 નું. 5D ની વેલ્યુ જે છે એ કોના બરાબર છે? -10 બરાબર છે. તો D બરાબર -2 થઈ જાય છે. ઠીક છે? ચલો આપણને D મળી ગયું છે. ગમે તે એકમાં મૂકી દો. T3 બરાબર A પ્લસ n-1 એટલે કે 3 - 1 કરીશ તો અહીંયા 2 આવશે. અહીંયા D રહેવા દો. હવે T3 ની વેલ્યુ તમને ખબર છે 4 છે. A પ્લસ 2 ગુણ્યા -2 એટલે કે A -4 આ 4 છે. તો A ની કિંમત જે છે એ 8 થઈ જશે. તો પ્રથમ પદ જે છે એ 8 છે. A બરાબર 8. આ -4 પેલી બાજુ એને પ્લસ થઈ જાય છે. ચાલો. આ દાખલાને તમે મેન્યુઅલી કાઉન્ટ કરો કેમ કે તમારી જોડે પ્રથમ પદ છે 8. 8 માંથી -2 કરશો 6. 6 માંથી -2 કરશો 4. 4 માંથી -2 કરશો 2. 2 માંથી -2 કરશો તો 0. તો કયું પદ 0 હશે? આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. પાંચમું પદ જે છે ને 0 હશે. ઠીક છે? અને જો ના કરવું હોય તો ડાયરેક્ટ અહીં 0 લખો બરાબર. પ્રથમ પદ તમને ખબર છે 8 છે પ્લસ n-1 બરાબર અને D ની વેલ્યુ તમને ખબર છે -2 છે. બસ ગુણાકાર કરી દો. આ 8 પ્લસ -2n માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 થઈ જશે. 8 - 2n પ્લસ 2. 8 ને 2 10 થાય છે. અહીં 0 છે, અહીં 0 છે. બરાબર છે. 10 - 2n. આ -2n ને પેલી બાજુ લઈ જાઓ તો 2n થઈ જશે. 2n બરાબર 10 તો n બરાબર 10/2 બરાબર 5. 5 તમારો જવાબ આવશે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે R અને S ને સાથે મળીને 400 પાના ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. R ને 128 પાના ટાઈપ કરવામાં 16 કલાક લાગે છે. આમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. આ S છે. ઠીક છે? અને અહીં ડોટ છે. કરવામાં 16 કલાક લાગે છે. અને S ને S છે. S ને 80 પાના ટાઈપ કરવામાં 20 કલાક લાગે છે. R એ એકલાએ પ્રથમ 160 પાના ટાઈપ કર્યા અને છેલ્લા 240 પાના R અને S આ S 5 નથી S છે. ઠીક છે? લખું છું S છે. એ સાથે મળીને ટાઈપ કર્યા. સંપૂર્ણ પુસ્તક ટાઈપ કરવામાં કેટલો સમય લાગશે? જુઓ 400 પાના જે છે ને ટાઈપ કરવા છે.
અહીં આર અને 128 પાના ટાઈપ કરે છે. ઠીક છે? આર અને 128 પાના ટાઈપ કરવાના છે. તો 128 જે છે 16 કલાકમાં કરે છે. તો આ લાઈનથી હું આરની કાર્યક્ષમતા શોધી શકું છું. યસ ઓર નો? યસ. તો આરની કાર્યક્ષમતા બરાબર 128/16. ઠીક છે? એસને 80 પાના ટાઈપ કરવામાં 20 કલાક લાગે છે. તો અહીં એસની કાર્યક્ષમતા હું શોધી લઈશ. બરાબર 80/20 સોલ્વ કરો. 16 થી 8 વારમાં, 20 થી 4 વારમાં. ઠીક છે? તો આરની જે કાર્યક્ષમતા છે એ 8 છે, એસની કાર્યક્ષમતા એ 4 છે. કહેવાનો મિનિંગ કે આર જે છે ને 1 કલાકમાં 8 પાના ટાઈપ કરે છે. એસ જે છે 1 કલાકમાં 4 પાના ટાઈપ કરે છે. ખબર પડી? ઓકે. હવે મને એવું કીધું છે કે જો આર એ એકલાએ પ્રથમ 160 પાના ટાઈપ કર્યા છે. તો આ 400 માંથી પ્રથમ 160 પાના જે છે ને આ કોણ ટાઈપ કરે છે? આર ટાઈપ કરે છે. ઠીક છે? અને બાકીના આર અને એસ એટલે કે 240 પાના જે છે ને એ આર અને એસ જોડે મળીને ટાઈપ કરે છે. આર અને એસ સાથે મળીને કરે છે. બરાબર? તો 160 પાના જે છે આર 8ની એફિશિયન્સીથી કાર્ય કરે છે. તો 8 વડે ભાગ કરી દઈશ તો કેટલો સમય લાગશે આરને? 20 કલાક લાગશે. ઠીક છે? હવે આ 240 પાનાને 8 4 12 બંને 8 આર અને એસ બંને સાથે મળીને કામ કરશે. તો 8 ને 4 એટલે 12. 12 થી ભાગ કરી દો તો 12 એકા 12, 12 થી 20 વારમાં. 40 કલાક જે છે એ આપણો જવાબ આવશે. આ ક્વેશ્ચન રિપીટ થયું છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે સુરેશ એકલો એક કામ 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે અને મહેશ એકલો તે જ કામ 50 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો તેઓ 9 દિવસ સાથે મળીને કામ કરે છે તો પછી કુલ કામનો કેટલો ભાગ બાકી રહી જશે? ઠીક છે? આ સુરેશ છે, આ મહેશ છે. સુરેશ જે છે એ 20 દિવસમાં કામ પૂર્ણ કરે છે. મહેશ જે છે એ 50 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો 20 અને 50 નું તમારે શું લઈ લેવાનું? લસા. તો 20 અને 50 નું જે લસા આવશે એ 100 આવશે. હવે 100 ને 20 વડે ભાગ કરશો. જુઓ આ તમારો સમય છે. આ તમારું કુલ કાર્ય છે. તો આ તમારી કાર્યક્ષમતા. હે ને? કાર્ય ભાગ્યા સમય એટલે કાર્યક્ષમતા. ક્ષમતા છે. ચાલો ભાગ કરો. 100 ભાગ્યા 20 કરશો તો એસની કાર્યક્ષમતા 5 આવી જશે. 50 ભાગ્યા 100 કરશો તો એમની કાર્યક્ષમતા 2 આવી જશે. ઓકે? એટલે ટોટલ કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 7. મને એવું કીધું છે કે બંને જોડે મળીને 9 દિવસ કાર્ય કરે છે. 9 ની એફિશિયન્સીથી 7 દિવસ સુધી 2 જણા કામ કરે છે. તો 9 ગુણ્યા 7 એટલે કે 63 જેટલું કામ જે છે ને એ પૂર્ણ થઈ ચૂક્યું હશે. 100 માંથી જો 100 માંથી જો 63 કાર્ય પૂર્ણ થઈ જાય તો બાકી કેટલું રહી ગયું હશે? તમે કીધું સર 100 - 63 કરો તો 100 - 63 એટલે કે 37 જેવું કામ બાકી રહી ગયું હશે. આપણી જોડે કાર્ય કેટલું છે? ટોટલ કાર્ય 100. 100 માંથી 37 કાર્ય બાકી છે. તો આને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે જો 5x - 1/4x બરાબર 6 હોય તો 25x² - 1/16x² ની કિંમત શોધો. ઓકે. મિત્રો 5x - 1/4x છે. ઠીક છે? અહીંથી મારે ક્યાં સુધી જવું છે? સ્ક્વેરમાં જવું છે. ઓકે? આ 25x² - 1/16x² છે. મિત્રો હું આને આ રીતે લખી શકું છું. 5x - 1/4x પછી 5x + 1/4x. કેમ આવું લખ્યું? કેમ કે તમને આ દેખાય છે કયા સ્વરૂપમાં છે? a² - b² બરાબર a + b અને a - b ના સ્વરૂપમાં છે. આ તમારું a² છે, આ તમારું b² છે. છે કે નહીં? તો આ 5 નો સ્ક્વેર 25 અને 4 નો સ્ક્વેર 16. બસ એ જ વસ્તુ છે અહીંયા. ઓકે? ધેટ્સ વાય મેં આને આ રીતે લખ્યું છે. ઓકે? ચાલો. તો અહીં જે છે 5x - 4x ની વેલ્યુ તમને ખબર છે. એ શું છે? 6 છે. તો અહીંયા 6 લખી દો ડાયરેક્ટ. આ ગુણાકારમાં છે. હવે 5x + 1/4x છે. મેં તમને શીખવાડ્યું છે કે આ માઇનસ છે. માઇનસ ક્યારે પણ તમને પ્લસમાં જવું હોય, આ તમારું પ્લસમાં જવું છે તમારે. શું કરવાનું? આ તમારું a છે. ઠીક છે? a એટલે કે 6 છે. સિમ્પલ. ફોર્મ્યુલા હોય છે કે a² + 4xy. આ ફોર્મ્યુલા હોય છે. 5 જે છે ને આ તમારું x છે. 1/4y જે છે આ તમારું y છે. એટલે 4x જે છે એ y છે તમારું. ઠીક છે ને? ચાલો અપ્લાય કરી દો. અહીં લખો a² ની જગ્યાએ 6 નો સ્ક્વેર. એટલે રૂટમાં છે બધું. ઠીક છે? પ્લસ 4 ગુણ્યા 5x ગુણ્યા 1/4x. આ x થી x કપાઈ જશે. આ 4 થી 4 કપાઈ જશે. શું વધ્યું અહીંયા? √6 નો સ્ક્વેર પ્લસ 5. હવે 6 નો સ્ક્વેર તમને ખબર છે. અહીંયા કરું. 6 નો સ્ક્વેર 36 થાય છે. 36 + 5 41. √41 જે છે તમારો જવાબ આવી ગયો. તો અહીંયા √41 લખી દો.
તો 6 ગુણ્યા 41 એટલે કે 6√41 જે છે એ તમારો જવાબ હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ. આ વાંચો કે એક દુકાનદાર એક ટેબલ 25% ડિસ્કાઉન્ટે વેચે છે અને 50% નફો કમાય છે. જો તે જ ટેબલને તે 10% ડિસ્કાઉન્ટ પર વેચે, તો તેનો નવો નફો કે નુકસાન કેટલા ટકા થશે? ધારી લો ₹100 જે છે એ તમારી છાપેલ કિંમત છે. ઠીક છે? ₹100 ઉપર તમે 25%નો ડિસ્કાઉન્ટ આપો છો. તો તમારી વેચાણ કિંમત કેટલી હશે? તમે કહેશો સર આ તો સહેલું છે કે 100 ઉપર જે છે ને આપણે આરામથી ગણતરી કરી શકીએ છીએ. તો 100 ઉપર 25નો ડિસ્કાઉન્ટ એટલે કે જે વેચાણ કિંમત હશે ને એ 75 યુનિટની હશે. ઠીક છે? હવે તમે 50%નો નફો કમાવો છો. 50%નો નફો કમાવાનો મીનિંગ શું? 1/2 એટલે કે 2 તમારી પડતર કિંમત હશે અને 1 યુનિટનું તમને નફો થાય છે. એટલે કે 3 જે છે તમારી વેચાણ કિંમત છે. ઠીક છે? તો આ 75 જે છે ને કોના બરાબર છે? 3 યુનિટ બરાબર છે. 75ની કિંમત 3 યુનિટ છે. તો 2 યુનિટની વેલ્યુ કેટલી હશે? આ 2 યુનિટ શું હશે મારી? પડતર કિંમત હશે. ઠીક છે? ચાલો હવે જુઓ. 3 ગુણ્યા 25 કરો એટલે લગભગ આનું 25 ગણું છે. ના ફાવે તો ત્રિ રાશિ યુઝ કરી લેવાનું કે 3 યુનિટની વેલ્યુ 75 હોય તો 2 યુનિટની વેલ્યુ કેટલી હશે? આ રીતનું બરાબર? તો આ 25 છે તો 25નું 2 ગણું કરો રીતે. એ 50 આવશે. ઠીક છે? ચાલો આ સોલ્વ થઈ ગયું. હવે મને એવું કીધું છે કે જો છાપેલ કિંમત પર હું 10%નો ડિસ્કાઉન્ટ આપું. કેટલાનું? 10%નું. ઓકે? 10%નું જો તમે ડિસ્કાઉન્ટ આપો છો તો તમારી વેચાણ કિંમત કેટલી થઈ જાય છે? 90 થઈ જાય છે. ઠીક છે? વેચાણ કિંમત 90 થઈ જાય છે. ઓકે? તો મારાથી પૂછ્યું છે તો તેનો નફો કે નુકસાન તો મારાથી પૂછ્યું છે તો તેનો નવો નફો કે નુકસાન કેટલા ટકા થશે? 50 મારી પડતર કિંમત હજી છે. હું વેચી રહ્યો છું 90માં. તો 40 મને છે ને વધારે મળે છે હજી પણ. ઓકે? ₹40 હજી મને વધારે મળે છે. આ બરાબર હશે? કોના? 50ના. તો 50 ગુણ્યા 100 કરી દેશો. 50 એકા 50, 50થી 2 વારમાં તો અહીં જે જવાબ આવશે એ 80% આવશે. 80%નો શું થઈ રહ્યો છે? નફો થઈ રહ્યો છે. 80% નફો. આગળ વધીએ આપણે. આ દાખલો જો કે 19, 12, 15, 6, 5 અને 3ના ગુણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ છે? ઠીક છે. સૌથી નાની સંખ્યા. આમાં છે તમારે એલસીએમ ફાઇન્ડ કરવાનું છે. એલસીએમ એટલે કે લસા શોધવાનું છે. ઠીક છે. કઈ રીતે કરશો? એમ ભાગાકાર વિધિથી કરો. એટલે કે 19, 12, 15, 6, 5 અને 3. ઠીક છે. કાં તો આવું ના કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો કે અહીં જે છે ને 3નો મલ્ટિપલ જોઈ લો. 3નો ગુણજ જોઈ લો. એટલે કે કઈ સંખ્યા 3 વડે ભાગ થાય છે ને એ તમારો જવાબ થઈ જશે. જો 3થી ભાગ ન થાય તો 5 વડે ભાગ થશે. જો 5થી ભાગ ન થાય 15 વડે ભાગ થશે. 15થી ભાગ ન થાય 4 વડે ભાગ થશે. કોઈ ને કોઈ એક એવી સંખ્યા હશે જેની સંખ્યાથી ભાગ થશે. તો તમારે ચેક કરવાનું ઓપ્શનમાં. તો 3નો નિયમ તમને ખબર છે કે જેટલી પણ સંખ્યાઓ હોય બરાબર એ સંખ્યામાં અંકોનો સરવાળો કરવાનો હોય છે. તો અંકોનો સરવાળો 3થી ભાગ થઈ જાય છે. 3ના ઘડિયામાં આવે છે તો એ સંખ્યા ભાગ થઈ જશે એટલે આન્સર હશે તમારું બરાબર. ચાલો તો ફર્સ્ટ 4 ને 2 6 યસ આ ભાગ થાય છે. આપણો જવાબ 13 40. 8 6 14 ના નથી થતું. 4 3 7 ના નહીં. 8 ને 2 10 3 3 આ નથી. તો એક જ છે. પૂરું થઈ ગયું. ઠીક છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે 35 મીણબત્તીઓનું સરેરાશ વજન 65 ગ્રામ છે. જો દરેક 75 ગ્રામ વજન ધરાવતી કેટલીક મીણબત્તીઓ દૂર કરવામાં આવે તો સરેરાશ વજન 62.5 થાય છે. 75 ગ્રામ વજનની કેટલીક મીણબત્તીઓને દૂર કરવામાં આવી છે. ઓકે. સૌથી પહેલા હું તમને જસ્ટ બેઝિક કહીશ. હું સોલ્વ નથી કરવાનો બેઝિકથી. જસ્ટ કહું છું કે કઈ રીતે સોલ્વ થશે બેઝિકમાં. તો ટોટલ જે છે એ 35 છે. 35માંથી અમુક નીકળી જાય છે. હે ને? અને જે બાકી રહી જાય છે એ 35 માઇનસ એક્સ રહી જાય. ઓકે. આ 35 મીણબત્તીઓનું જે સરેરાશ વજન છે એ 65 એટલે 65 છે. અને જે આપણે નીકળી જાય છે માઇનસ થાય છે. ઠીક છે. એ મીણબત્તીઓનું જે સરેરાશ વજન છે એ 75 છે. ઠીક છે. અને જે બાકી રહી ગયેલી એટલે 35 માઇનસ એક્સ જે છે બાકી રહી ગયેલી મીણબત્તીઓ છે એમનું જે સરેરાશ વજન છે એ 62.5 છે. આ સંખ્યા છે. આ સરેરાશ છે. તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરશો એટલે કુલ સંખ્યા ગુણ્યા સરેરાશ કરશો તમને સરવાળો મળશે. કેમ સરવાળો મળશે? ફોર્મ્યુલા ખબર છે ને? એ સરેરાશ બરાબર કુલ સરવાળો એટલે કે એસ છેદમાં એન
બસ એ જ વસ્તુ છે અહીંયા. તો હવે તમે શું કરશો? 35 ગુણ્યા 65 માઇનસ 75x બરાબર 65.5 ગુણ્યા 35 માઇનસ x કરશો. આ સોલ્વ કરશો ને તો આરામથી તમે 3 થી 4 મિનિટ એક્ઝામમાં કાઢીને આવશો. મજા આવશે. તો આ મેથડ અવોઇડ કરજો. હવે જે બેસ્ટ એપ્રોચ હું કહીશ મારા પ્રમાણે એ છે કે યુઝ એલિગેશન મેથડ. ઠીક છે? ચાલો. તો અહીં હું લખીશ વજન અને વજનનો અપોઝિટ હંમેશા મળશે તમને સંખ્યા. સંખ્યાનો ગુણોત્તર મળશે અહીંયા તમને. ઓકે? તો વજન માટે હું લખું છું કે જે બાકી રહી ગયેલી મીણબત્તીઓ છે બાકી છે. આ બાકી રહેલી મીણબત્તીઓ છે અને અહીં માઇનસ રહેલી મીણબત્તીઓ છે. ઠીક છે? એ બાકી રહી ગયેલી મીણબત્તીઓનું આ સરેરાશ વજન છે. સરેરાશ વજન છે એ 62.5 છે. માઇનસમાં જે માઇનસ આપણે કરી રહ્યા છે એમનું જે વજન છે એ 75 ગ્રામ. ઠીક છે? અને જે ટોટલ સરેરાશ જોવા જઈએ તો એ 65 ગ્રામ છે. એ 65 લખી દેવાનું. માઇનસ કરો. 75 માઇનસ 65 કરશો ને તો 10 તમારો જવાબ આવશે. 65 માઇનસ 62.5 કરશો ને તો તમારો જવાબ 2.5 આવશે. યાદ રાખજો તમને ગુણોત્તર મળી છે. તો આ પોઈન્ટને દૂર કરશો ને 25/10 આવશે. હવે ગુણોત્તરમાં ત્યારે પણ આ રીતે તમે સોલ્વ નથી કરી શકતા. આ 10ને અહીં ગુણાકારકમાં લઈ આવો. ઠીક છે? આ 10 છે ને અહીંયા ગુણાઈ જાય છે. 10 ગુણ્યા 10 કરશો ને 100 થઈ જાય છે. 100/25 તમારો જવાબ આવ્યો છે. 25 એકા 25. 25 ગુણ્યા 4 કરશો તો તમારો જવાબ આવી શકે. 4/1 જે છે એટલે બાકી જે મીણબત્તીઓ છે ને એ 4 યુનિટમાં છે અને જે માઇનસ થયેલી મીણબત્તીઓ છે 1 યુનિટમાં છે. એટલે ટોટલ જે મીણબત્તીઓ છે ને 4 1 5 5 યુનિટ. ટોટલ કેટલી છે? 35 છે. તો 5 યુનિટની વેલ્યુ જો 35 હોય તો 1 યુનિટની વેલ્યુ તમે કહેશો સર 1 યુનિટની વેલ્યુ તો 7 આવશે. 5 એકા 5 5 થી 7 વાળા. તો 1 યુનિટની વેલ્યુ 7 છે. બસ ગુણાકાર કરી દો. બાકી રહેલી જે મીણબત્તીઓ છે ને એ 7 ગુણ્યા 4 એટલે કે 28 છે. અને જે માઇનસ કરેલી મીણબત્તીઓ છે એટલે 75 ગ્રામ ધરાવતી જે મીણબત્તીઓ છે એ 7 છે. તો 7 આપણું જવાબ આવી જશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે 182 ની ઘાત 281 નો એકમ અંક શું છે? મિત્રો, એકમ અંક શોધવા માટે તમને ખબર છે ને કે આમાં સાયક્લિસિટીનો એક નિયમ ફોલો થાય છે. ચક્રિયતાનો એક નિયમ હોય છે. હે ને? ના ખબર હોય તો જસ્ટ રિવિઝન માટે તમને કહું છું. જેને આવડે છે એ સ્કીપ કરી શકે છે. જેને નથી આવડતું એ કન્સેપ્ટ જુઓ. સાયક્લિસિટી એટલે કે ચક્રિયતાનો નિયમ. અહીં સાયક્લિસિટી ઇંગ્લિશમાં જ લખું છું. ચલો જગ્યા મળે તો લખી જ દઉં છું. અહીં ચક્રિયતાનો નિયમ છે. ચક્રિયતાનો નિયમ. બરાબર? આ રીતનું છે. આને હું 3 ભાગમાં ડિવાઈડ કરું છું. એટલે 1 થી લઈને 9 સંખ્યા છે. ઓકે? તો સૌથી પહેલા 1, 5 અને 6, 4 અને 9, 2, 3, 7 અને 8. એટલે 1 થી લઈને 9 સુધી સંખ્યાઓ છે. હે ને? જો 1 ની ઘાત 1 હોય, 1 ની ઘાત 2 હોય, 1 ની ઘાત 3 હોય કે 1 ની ઘાત 99 હોય કે 1 ની ઘાત ઇન્ફાઇનાઇટ હોય, ગમે તે નંબર હોય, હંમેશા એકમ સ્થાનમાં એક જ આવશે. 1 ની ઘાત ગમે તે તમે મૂકો, એકમ સ્થાનમાં હંમેશા એક જ તમને જવાબ જોવા મળશે. સેમ વિથ 5. 5 ની ઘાત 2 કરો, 25 થાય છે. 5 ની ઘાત 3 કરો, તો 125 થાય છે. એટલે એકમ સ્થાનમાં તમને હંમેશા છે ને 5 જોવા મળશે. સેમ વિથ 6 ની આપણે વાત કરીએ તો 6 ની ઘાત 1 હોય, 6 ની ઘાત 2 હોય. 6 ની ઘાત 1 એટલે કે 6, 6 ની ઘાત 2 એટલે કે 36 એટલે એકમ સ્થાનમાં તમને 6 જોવા મળશે. 6 ની ઘાત 3 એટલે 216 થાય છે. તો એકમ સ્થાનમાં તમને 6 જોવા મળશે. ઠીક છે? તો આ ફિક્સ છે કે 1 ની ઘાત ગમે તે મૂકો તમે, એકમ સ્થાનમાં તમને હંમેશા 1 જોવા મળશે. 5 ની ઘાતમાં તમે ગમે તે મૂકો, 5 જ જોવા તમને મળશે. 6 ની ઘાત ગમે તે મૂકો, એકમ સ્થાનમાં તમને હંમેશા 6 જોવા મળશે. ઓકે? આ એક કન્ડિશન છે. આ એક નિયમ છે તમે કહી શકો છો. 4 આમાં જે છે ને આ એક અલગ નિયમ છે. એકી અને બેકી લખું છું અહીંયા. 4 અને 9 માટે એકી અને બેકી. અલગથી ડ્રો કરી દઈએ જેથી ખબર પડે કે આ અલગ છે. ચાલો. અહીં હું લખું છું એકી અને અહીં લખું છું બેકી. ઠીક છે? જો 4 ની ઘાત એકી હોય ને તો એકમ સ્થાનમાં હંમેશા 4 જ તમને જોવા મળશે. અને 4 ની ઘાત જો બેકી હોય તો એકમ સ્થાનમાં હંમેશા તમને 6 જોવા મળશે. એક્ઝામ્પલ 4 ની ઘાત 1 એટલે 4, 4 ની ઘાત 3 એટલે 64. જોઈ લો એકમ સ્થાનમાં તમને શું જોવા મળશે? 4. અને એકી એટલે કે 1, 3, 5, 7 એવી સંખ્યાઓ. હે ને? ચાલો. અને જ્યારે બેકી હોય તો જોઈ લો 4 નો સ્ક્વેર કરો, 4 નો વર્ગ 16. એકમ સ્થાનમાં તમને હંમેશા 6 જોવા મળશે. ઓકે? સેમ કન્ડિશન જે છે ને 9 માટે ફોલો થાય છે. તો 9 ની ઘાત એકી એટલે કે 9 ની ઘાત 1, 9 ની ઘાત 3 હોય
તો 729 9 ની ઘાત એટલે 9 તો 9 જ તમને જોવા મળશે. પણ જો બેકી હોય એટલે 9 નો સ્ક્વેર કરો 81 થઈ જશે. તો એકમ સ્થાનમાં હંમેશા તમને 1 જોવા મળશે. 9 ની ઘાત 4 કરશો તો એકમ સ્થાનમાં તમને હંમેશા 1 જોવા મળશે. ઠીક છે? તો આ યાદ રાખવાનું હોય છે. આ એક કન્સેપ્ટ હોય છે. ઓકે? ચાલો આને ક્લોઝ કરી દઈએ. ઠીક છે? આ એક કન્સેપ્ટ હોય છે. હવે 2, 3, 7, 8 આમની જે સાયક્લિસિટી છે ને આ 4, 4 છે. એટલે જો 2 ની ઘાત 1 કરું ને તો 2 થાય છે. 2 ની ઘાત 2 કરીશ ને એટલે એકમ સ્થાનમાં 2 તમને જોવા મળશે. 2 ની ઘાત 2 કરીશ તો 4 એકમ સ્થાને જોવા મળશે. 2 ની ઘાત 3 કરીશ તો 8 તમને જોવા મળશે. 2 ની ઘાત 4 કરીશ ને તો તમને અહીં શું જોવા મળશે? 8 ચોક 32. 2, 4, 8 અને અહીં 16 જોવા મળશે. 8 ચોક 32 કહું છું. અહીં 16 જોવા મળશે અને 2 ની ઘાત જો 5 કરીશ તો 32 થઈ જશે. તો જુઓ 5 પછી જે છે ને એકમ 2 ના સ્થાનમાં એકમ સ્થાનમાં 2 આવવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે 2, 4, 8, 16 છે ને આ સંખ્યા ફરીથી રિપીટ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ઠીક છે? તો આની જે સાયક્લિસિટી છે ને 2 ની આ 4 છે. એટલે જો 2 ની ઘાત 1 હોય, 2 ની ઘાત 2 હોય, 2 ની ઘાત 3 હોય, 2 ની ઘાત 4 હોય. આ પછી 5, 6, 7, 8 કરશો ને તો તમને આની આ જે એકમ સ્થાને 2, 4, 8, 16 છે ને એટલે 6 છે. આ રિપીટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો 2 ની ઘાત 1 હોય તો 2 લખવાનું, 2 ની ઘાત 2 હોય તો 4, 2 ની ઘાત 3 હોય તો 8 એટલે પેન ચેન્જ કરું છું તો વધારે ખબર પડશે. તો અહીં લખો 2, 4, 8 અને 6. ઠીક છે? અને અહીંથી સંખ્યાઓ રિપીટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે ફરીથી 2 જ આવશે, 4 આવશે, 6 આવશે, 8 આવશે. ઠીક છે? સેમ 3 ની સાયક્લિસિટી આ રીતની જ હોય છે. 3 ની સાયક્લિસિટી સેમ જ છે. ઓકે? તો 3 ની ઘાત 1 હોય તો 3 આવશે. 3 ની ઘાત 2 હોય તો 9 આવશે. 3 ની ઘાત 3 હોય તો 7 આવશે. 3 ની ઘાત 4 હોય તો અહીંયા 6 આવશે. સોરી 3 ની ઘાત 4 હોય તો 1 આવશે. ઠીક છે? 81 થાય છે ને? અહીંયા 1 આવશે. અને 4 પછી આ જે સંખ્યા છે ને ફરીથી રિપીટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. 3, 9, 7 અને 1. ઓકે? તો આ જ વસ્તુ હંમેશા માટે રિપીટ થશે. દરેક 4-4 નંબર પછી સંખ્યાઓ રિપીટ થવાની સ્ટાર્ટ થઈ જાય છે. એમ 8 માટે વાત કરીએ આપણે. તો અહીંયા લખું છું 8 પેન ચેન્જ કરું છું. તો 8 ની ઘાત 1 હોય તો 8, 8 ની ઘાત 2 હોય તો 4, 3 હોય તો 2, 4 હોય તો 6, 5 હોય તો 8 એટલે એકમ સ્થાનમાં તમને 8, 8, 4, 2, 6 આવી સંખ્યાઓ જોવા મળશે. ઓકે? આ તમારે યાદ રાખવાનું હોય છે. આ છે કન્સેપ્ટ. આને કહેવાય સાયક્લિસિટીનો નિયમ. ઓકે? તો અહીંયા બોક્સ બનાવું છું. ઓકે. ઠીક છે? તો 2, 3 અચ્છા 7 નું તો રહી ગયું નહીં? 7 અહીંયા લઈ લઈએ. એક સેકન્ડ. અહીંયા 7 માટે આપણે લખી દઈએ. સેમ 7 ની ઘાત 1 એટલે 7, 7 ની ઘાત 2 એટલે 9, 7 ની ઘાત 3 એટલે 3 અને 7 ની ઘાત 4 એટલે 1. 7, 9, 3, 1 છે. ઠીક છે? સેમ ફરીથી રિપીટ થવાનું સ્ટાર્ટ થયું છે. 7, 9, 3, 1, 8, 4, 2, 6 આ રીતે. ઓકે? તો ક્યારે પણ તમને 2, 3, 8, 7 દેખાવે ને તો એ સંખ્યાને 4 વડે ભાગ કરી દો. કેમ 4 વડે ભાગ કર્યું? કેમ કે એ સંખ્યા ફરીથી રિપીટ થશે. ઓકે? તો આપણે આ જે છે 2, 2 ની ઘાત અને 2 ને પકડો, એકમ સ્થાનમાં ઉપર 2 લખો અને 2 ની ઘાત શું મેન્શન કરી છે અહીંયા? 2 ની ઘાત 281 છે. આ 281 ને 4 વડે ભાગ કરો. તો 4 થી ભાગ કરશો ને તો જે શેષ આવે એ શેષ માટે જુઓ કે શું જવાબ આવે છે. કહું તમને હમણાં. ચાલો પહેલા આપણે 7 થી ભાગ કરીએ. તો 7 તરી 21 અને 4 થી ભાગ કરું છું તો 7 વારમાં ભાગ થઈ જશે. એટલે જે શેષ છે ને 1 વધે છે. શું વધે છે? 1 વધે છે. હવે 2 ની ઘાત જે છે ને આપણે 1 લખી દેવાનું અહીંયા. તો 2 ની ઘાત 1 એટલે 2 તો એકમ સ્થાન ઉપર હંમેશા તમને 2 જોવા મળશે. તો અહીં 2 ની ઘાત 287 હોય. 287 હોય. ચલો 287 નહીં આપણે અહીંયા 3 લઈ લઈએ. ઠીક છે? તો એકમ સ્થાને હંમેશા તમને શેષમાં 3 જોવા મળશે. કેમ કે 283 ને તમે 4 થી ભાગ કરી રહ્યા છો ને? 283 ભાગ્યા 4. 4 થી ભાગ કરવાના. તો 4 સિત્તા 28 અહીંયા 0 અહીં 3. તો શેષ કેટલું વધ્યું? 3 વધ્યું. તો 2 ની ઘાત આપણે 3 કરી દેવાનું. તો 2 ની ઘાત 3 હોય. 2 ની ઘાત 3 એટલે 8. તો એકમ સ્થાને શું જોવા મળશે? તમને 8 જોવા મળશે. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઠીક છે? ચાલો ઇરેઝ કરું છું. અને હોપ સો તમને આ કન્સેપ્ટ ખબર પડ્યું હશે. ઓકે. 281 ને મેં 7 થી 4 થી ભાગ કર્યું છે. ચાલો નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો.
કે એક દુકાનદાર 40% નુકસાનમાં સાયકલ વેચે છે. જો તેણે સાયકલ વધુ ₹280 માં વેચી હોત, તો તેને 20% નુકસાન થયું હોત. 25% નફો મેળવ્યા માટે સાયકલની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? ઠીક છે. ધારી લો કે 100 યુનિટ જે છે, એ તમારી પડતર કિંમત છે. આ 100 યુનિટમાં તમે 40% નુકસાન કરો છો. એટલે તમારું 40% નુકસાન થાય છે. તો તમે એ વસ્તુને કેટલામાં વેચી હશે? ક્લિયર કટ દેખાય છે કે 60માં વેચી હશે. ઠીક છે ને? ઓકે. તો 60 જે તમારી વેચાણ કિંમત છે. હવે એવું કીધું છે જો તેણે સાયકલ વધુ 280માં વેચ્યું હોત, તો તેને 20% નું નુકસાન થયું હોત. તો તેને 20% નું નુકસાન થયું એટલે 100 ની વસ્તુને તમે 80માં વેચો છો. અહીં 20% લખ્યું છે. એટલે કે 100 ની વસ્તુને તમે શેમાં વેચો છો? એટલે 20% નુકસાન કરીને 80માં વેચો છો. ઓકે. 60 અને 80 વચ્ચેનો જે તફાવત તમને દેખાય છે ને 20 યુનિટ. આ 20 યુનિટની વેલ્યુ જે છે, કોના બરાબર છે? 280 બરાબર છે. 20 યુનિટની વેલ્યુ 280 હોય તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 14 થઈ જશે. હે ને? તો 1 યુનિટની વેલ્યુ 14 છે. તો 100 યુનિટની વેલ્યુ કેટલી? કેમ કે 100 તો તમારી પડતર કિંમત છે. તો 1400 થઈ જશે. અહીંયા 1400 લખો. ₹1400 શું છે તમારી પડતર કિંમત છે. હવે આ 1400 ઉપર જે છે, આવું કીધું છે તમને કે 25% નફો મેળવવા માટે સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? તો 25% નો નફો એટલે 1/4. જો 4 તમારી પડતર કિંમત હોય, ₹1 નો તમને નફો થાય છે, તો 5માં તમે વેચો છો, તો 4/5. ઠીક છે. 4 થી ભાગ કરશો ને, તો અહીં તમારો જવાબ શું આવશે? 350. ઠીક છે. 35 ગુણ્યા 5 કરશો ને, તો 35 ગુણ્યા 5 કરશો, તો 1750 જે છે, એ તમારો જવાબ આવશે. તો તમારી જે વેચાણ કિંમત હશે ને, એ 1750 હશે. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. પ્રથમ, બીજી અને ત્રીજી ખુરશીની પડતર કિંમતનો ગુણોત્તર અનુક્રમે 8:4:5 છે. જો પ્રથમ ખુરશી 10% નફાથી, બીજી 10% નફાથી અને ત્રીજી 10% નુકસાનથી વેચવામાં આવે છે, એકંદરે નફો કે નુકસાન કેટલા ટકા છે? ચાલો, ફોર ઇઝી કેલ્ક્યુલેશન હું એક કામ કરું છું. આ પડતર કિંમત જે છે ને, આ પડતર કિંમતને હું 10 વડે ગુણાકાર કરી દઉં છું. ઠીક છે? ચાલો, તો આ 80 થઈ જશે, આ 40 થઈ જશે અને આ 50 થઈ જશે. ઠીક છે? હવે આ 80% પર જે છે ને, મને 10%નો પ્રોફિટ થાય છે. ઠીક છે? આ 10%નું પ્રોફિટ એટલે કે 80નું 10% કાઢીશ ને, તો 8 થાય છે. તો અહીંયા હું 8 લખું છું. ઠીક છે? આ 40%નું મને 10 આ 40% પર 10%નું મને પ્રોફિટ થઈ રહ્યું છે. તો 40નું 10% કાઢીશ એટલે 4 થઈ જશે. ઠીક છે? આ 50%માં મને 10%નો લોસ થાય છે, નુકસાન થાય છે. તો 50નું 10% કાઢીશ ને, તો 5 થઈ જશે. ઠીક છે? ચાલો, હવે ટોટલ આપણે પડતર કિંમત શોધી લઈએ. કેટલી છે? 80માં 40, 120, 120માં 50 એટલે કે 170 જે છે, આપણી ટોટલ પડતર કિંમત છે. અને અહીંયા શું થઈ રહ્યું છે આપણે ટોટલ જોઈએ. નેટ કીધું છે ને મારે નેટ, હે ને? હા, એકંદરે એટલે નેટ કહેવામાં આવે છે આને. તો પહેલા પ્રોફિટ એટલે 8 4 ₹12 મને પ્રોફિટ થયું છે અને છેલ્લે મારે નુકસાન થઈ જશે ₹5 કે 5 યુનિટ. તો અહીં જે કિંમત મને મળે છે એ 7 મળે છે. ઠીક છે, ચાલો. ઇન શોર્ટ અહીં જે છે મને પ્રોફિટ થઈ રહ્યું છે. તો નફાની ટકાવારી તમને ખબર છે. નફાની ટકાવારી બરાબર નફો છેદમાં શું હોય છે? પડતર કિંમત ગુણ્યા 100. ઠીક છે? અહીં નફો કેટલા રૂપિયાનું થયું છે? તમે કહેશો ₹7 એટલે 7 યુનિટનું થયું છે. તમે એક્સ પણ ધારી શકો છો. છેલ્લે એક્સ તો કપાઈ જવાનું છે. તો મેં લખ્યું નથી અહીંયા. ઠીક છે? 7 છે. ટોટલ પડતર કિંમત જે છે ને 170 છે. ગુણ્યા 100 કરી દો. ઠીક છે? હવે ભાગ કરો. તો 70 ભાગ્યા 17 કરવાનું છે. તો 17 ગુણ્યા 17 થી ભાગ કરશો તો 4 વારમાં 68 થાય છે અને 4 પોઈન્ટ સમથિંગ જેવી તમારો જવાબ આવશે. તો 4 પોઈન્ટ સમથિંગમાં ખાલી એક જ જગ્યા છે કે 4.11% શું થઈ રહ્યું છે તમને? નફો થઈ રહ્યું છે. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. જો Cના 65%, Dના 91% બરાબર હોય. ચાલો, જેમ કીધું છે એ રીતે સમીકરણ તૈયાર કરી દો. Cના એટલે કે ગુણાકાર, 65% એટલે છેદમાં 100 કરી દો. Dના 91 બરાબર કરો. Dના 91% બરાબર છેદમાં 100 કરો. 100 થી 100 કપાઈ જશે. તો C જ્યાં છે ત્યાં જ રહેવા દો. Dને છેદમાં લઈને આવો અને 91 જ્યાં છે ત્યાં જ રહેવા દો. આ 65ને 91ના છેદમાં લેતા આવો. ઠીક છે ને? ચાલો, ખબર પડી? ઓકે. 13 થી ભાગ કરો. 13 સિત્તા 13 થી 5 વાર. તો Cની જે કિંમત છે એ 7 છે અને Dની કિંમત જે છે એ 5 છે. તો C અને Dનું મારે ગુણોત્તર પૂછ્યું છે. તો Cની જગ્યાએ 7 લખી દો, Dની જગ્યાએ 5 લખી દો. તો તમારો જવાબ 7/5 આવી જશે. જો 2a + 5b = 12, ab બરાબર 3 હોય, તો 4a² છે. 4a² પ્લસ 25b² નું મૂલ્ય શોધો. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી દો. શું હોય છે કે 2a + b નો હોલ સ્ક્વેર કરો. 2a + 5b નો હોલ સ્ક્વેર
આ કોના બરાબર હોય છે? શું? 4a સ્ક્વેર પ્લસ 25b સ્ક્વેર પ્લસ 2 2 ઇન્ટુ 2a અને 5b આ જ હશે, હે ને? ચાલો, તો અહીં 2a પ્લસ 5bની જગ્યા 12 કરો, તો 12નો સ્ક્વેર કરી દો. આ 4a સ્ક્વેર તમારે ફાઇન્ડ કરવાનું છે અને 25b સ્ક્વેર આ બી તમારે શોધવાનું છે. પ્લસ 2 એટલે 2 દુ 4 ગુણ્યા 5 કરશો તો 20 થાય છે. 20 AB થઈ જાય છે. હવે ABની વેલ્યુ અહીંયા તમને ખબર છે શું છે? 3 છે. તો ABની જગ્યાએ તમે 3 લખી દો. 20 ગુણ્યા 3 થઈ જશે. તો 12નો વર્ગ 144 બરાબર 4a સ્ક્વેર પ્લસ 25b સ્ક્વેર પ્લસ 60 થાય છે. 144 માઇનસ 60 કરી દો. આ કોના બરાબર હશે? 4a સ્ક્વેર પ્લસ 25b સ્ક્વેરના બરાબર હશે. તો 144 માઇનસ 60 કરો. બરાબર? તો 144 માઇનસ 60 કરશો ને, તો અહીં 4 છે, 14માંથી 6 એટલે 8, 84 થઈ જશે. આ બરાબર હશે 4a સ્ક્વેર પ્લસ 25b સ્ક્વેરના. તો તમારું જે જવાબ આવ્યું છે એ 84 છે. પૂરું થઈ ગયું? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે એક હોડી 360 મિનિટમાં 10 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને 10 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપે છે. 480 મિનિટમાં 12 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને 20 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપે છે. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી છે? ઠીક છે. સૌથી પહેલા તમને કન્સેપ્ટ ખબર હશે, હું ધારું છું કે ડાઉનસ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશામાં જેને ઇંગ્લિશમાં ડાઉનસ્ટ્રીમ કહેવામાં આવે છે. શું હશે સૂત્ર? ડી પ્લસ એસ. ડી એટલે હોડી અને આ છે પ્રવાહ. ઠીક છે ને? ચાલો, પ્રવાહની વિરુદ્ધ દિશા, પ્રવાહની વિરુદ્ધ એટલે કે વિપરીત દિશાની વાત કરવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. અપસ્ટ્રીમ. આ બી માઇનસ એસ હોય છે. ઓલ ડન? ચાલો, હવે અહીં એવું કીધું છે કે 10 કિલોમીટરનું અંતર હું પ્રવાહની દિશામાં એટલે બી પ્લસ એસથી એટલે ડાઉનસ્ટ્રીમમાં કાપું છું અને 10 કિલોમીટરનું જે અંતર જે છે હું બી માઇનસ એસથી કાપું છું. સમય બરાબર શું હોય છે? સમય બરાબર અંતર છેદમાં ઝડપ હોય છે. ઠીક છે? તો અહીં જે મને ટોટલ સમય લાગ્યું છે ને, અહીં આ T1 છે, આ T2 છે, અને ટોટલ જે સમય લાગ્યો છે મને એ 6 કલાક લાગ્યો છે. 6 કલાક કઈ રીતે કર્યું? કેમ કે આ 360 મિનિટ છે. 360 મિનિટને જો તમે 60 વડે ભાગ કરશો ને તો કલાકમાં ફેરવી જશે, એટલે ચેન્જ થઈ જશે અને તમારો જે જવાબ આવશે એ 6 આવશે. સેમ આ 480 છે અને 60 વડે ભાગ કરશો તો 8 કલાક થઈ જશે. તો અહીંયા 8 કલાક લખું છું. 12 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં, 12 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ 20 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપે છે. હવે મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન્સને તમને હિટ એન્ડ ટ્રાયલ મેથડ, HNT અને બેઝિક એ રીતે તમે સોલ્વ કરી શકો છો. હું આ દાખલાને હિટ એન્ડ ટ્રાયલ મેથડથી ટ્રાય કરું છું ફર્સ્ટ. હિટ એન્ડ ટ્રાયલ, HNT. ઠીક છે? ચાલો, આ બી પ્લસ એસ છે. તો હું એવો એક નંબર ધારું છું કે આ 10ને ભાગ કરી દે. તો બી પ્લસ એસની જગ્યા તો હું 10 લખું. બરાબર? તો 10 થી 10 ભાગ થઈ જશે. અહીં જે સમય આવશે એ 1 આવશે. હવે 1માં મારે શું ઉમેરવું જોઈએ? શું એડ કરવું જોઈએ? જેથી અહીંયા 6 આવી જાય. તમે કહેશો સર અહીં જે છે ને ગમે તે રીતે તમે 2 લઈને આવો. એટલે 5 5 તમારે મૂકવું પડશે. તો અહીં હું શું ઉમેરું જેથી જે જવાબ જે છે ને એ 6 આવી જાય? તમે કહેશો સર અહીં તમારે 5 એડ કરવું પડશે, ઉમેરવું પડશે. ઠીક છે? તો 5 કઈ રીતે આવશે? જ્યારે બી માઇનસ એસ છે ને એ 2 હોય ત્યારે. બી માઇનસ એસ જે છે શું હોવું જોઈએ? 2 હોવું જોઈએ. હે ને? તો જવાબ પોસિબલ છે. શું આ કન્ડિશન આને ફૂલફિલ કરે છે? લાવું જોઈએ આપણે. બી પ્લસ એસની જગ્યા જે છે હું 10 લખું છું. તો 10 ને આને ભાગ કરશું ને તો અહીંયા 2 આવશે. ઠીક છે? બી માઇનસ એસની જગ્યાએ છે ને હું શું લખું છું? 2 લખું છું. 2 થી આપણે ભાગ કરીએ તો 6 આવશે. 2 પ્લસ 6 8 થાય છે. 1 પ્લસ 5 6 થશે. યસ, એબ્સોલ્યુટલી આ કન્ડિશન ફૂલફિલ થાય છે. તો તમારાથી શું પૂછ્યું છે? તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? હવે તમારી જોડે બી પ્લસ એસ છે, આ છે 10 અને બી માઇનસ એસ જે છે એ છે 2. બસ હોડીની ઝડપ તમારાથી પૂછ્યું છે. તો એટલે સરવાળો કરી દો એટલે 2b થઈ જશે. બાકી યાદ રાખવાનું હોય છે કે ડાઉનસ્ટ્રીમ એટલે બોટ તમારે શોધવું હોય ને તો ડાઉનસ્ટ્રીમ પ્લસ અપસ્ટ્રીમ છેદમાં 2 કરવાનું હોય છે, પણ જવા દો. ચલો, આ 2b છે. 2b બરાબર 10 માં 2 12 થઈ જાય છે. તો b બરાબર 12 છેદમાં 2 તેથી ભાગ કરી દો. જવાબ શું આવશે? 6. ઠીક છે? તો બોટની જે ઝડપ જે છે ને એ 6 કિલોમીટર પ્રતિ કલાક. પૂરું થઈ ગયું. આને કહેવાય HNT એટલે કે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. હવે આપણે બેઝિક જોઈએ.
તો 1 સેકન્ડ આપજો મને ખાલી. હું અહીં સ્લાઇડ એડ કરું છું. તો અહીં લખ્યું છે 10/d પ્લસ 10/u આ બરાબર છે 6 ના. પછી લખ્યું છે 20/d પ્લસ 12/u આ બરાબર છે 8 ના. હવે ગમે તે જે પદ છે કે જે ઇક્વેશન છે એને ઇક્વલ કરી દો. આ 10 છે, આ 20 છે. એક કામ કરું છું, આને ઇક્વલ કરું છું. 2 વડે ગુણી દઉં છું. તો અહીં 20/d પ્લસ 20/u આ અંદર બધું ગુણાઈ જશે. આ બરાબર હશે 12 ના. પછી આ 20/d પ્લસ 12/u બરાબર 8 હશે. હવે માઇનસ કરી દો. જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ હોય ત્યાં માઇનસ. એટલે બધી જગ્યાએ માઇનસ જ હશે. ઉડી જશે. હવે 20u માઇનસ 12u કરશો ને તો અહીંયા તમારો જવાબ 8u આવશે. ઠીક છે? આ બરાબર હશે. 12 માંથી 8ને બાદ કરશો તો 4 આવશે. તો યુની જે વેલ્યુ છે એ 8/4 એટલે કે 2 થઈ જાય છે. હવે યુની વેલ્યુ તમને ખબર પડી ગઈ છે એ 2 છે. યુની જે વેલ્યુ છે એ 2 છે. ઠીક છે? બસ હવે ગમે તેમાં મૂકી દો. તો 20/d હતું આપણે પ્લસ 20/u બરાબર 12 છે. યુની જગ્યા 2 લખી દો. ઠીક છે? હવે ભાગ કરો. 2 થી ભાગ કરશો તો અહીંયા 10 આવશે. ઠીક છે? તો 20t બરાબર 20t બરાબર 10 બરાબર 12 અરે પ્લસ છે ને અને આ 12 છે. તો પેલી બાજુ લઈ જાઓ. તો 12 માઇનસ 10 કરી દો. તો શું આવે છે? 2 આવે છે. તો અહીંયા 2 લખી દો. ઠીક છે? હવે ડીને આ બાજુ લઈ આવો ને 2ને છેદમાં લઈ આવો તો 20/d અહીં 2 આવશે. આ બરાબર હશે ડીના. તો ડીની વેલ્યુ જે આપણને મળી છે એ 10 છે. હવે તમને ખબર છે કે ડી બરાબર 10 છે. બોટનું ફોર્મ્યુલા તમને ખબર છે શું હોય છે? એટલે હોડીનું તમારે ફોર્મ્યુલા શોધવું હોય ને તમારી જોડે શું હોય? અપસ્ટ્રીમ હોય અને ડાઉનસ્ટ્રીમ હોય. એટલે કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેલ્યુ તમને આપી હોય ને તો તમે આરામથી હોડીની ઝડપ શોધી શકો છો. ફોર્મ્યુલા કંઈક આ રીતનું હોય છે કે હોડીની ઝડપ એટલે કે બોટ બરાબર ડી પ્લસ યુ છેદમાં 2. ઠીક છે? તો ડી એટલે 10, યુ એટલે 2 છેદમાં 2, 10 પ્લસ 2 એટલે 12, 12/2 બરાબર 6. તો હોડીની જે ઝડપ તમને મળી છે એ 6 છે. ઠીક છે? આ છે બેઝિક. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો કે બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y નું લઘુત્તમ સામાન્ય અવયવી 731 છે. તો x - 2y નું મૂલ્ય શું છે? મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવું હોય તો 731 ને તમારે બે અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવો પાડવાના છે તમારે. બરાબર? તો શું કરશો? જુઓ કે 731 જે છે ને પ્રાઇમ એટલે કે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં? મારા હિસાબથી તો અવિભાજ્ય સંખ્યા નથી આ. ઓકે? તો બી આમના નજીકના તમારે શોધવું પડશે. ઓકે? તો શું કરશો? કે જુઓ કે આ કઈ સંખ્યા વડે ભાગ થાય છે. આના માટે તમારે શું કરવું પડશે? જુઓ કે 731 કઈ સંખ્યાના વર્ગોનો નજીકમાં છે? કઈ સંખ્યાના વર્ગોનો નજીકમાં છે? એટલે કે 731 જે છે ને 27 નો તમે વર્ગ કરો. શું થાય છે? 729 થાય છે. 28 નો વર્ગ કરો. એ 784 થાય છે. તો આની વચ્ચે છે? યસ, આની વચ્ચે છે. તો આ બેમાં કઈ સંખ્યા નાની દેખાય છે તમને? 27. તો 27 થી નાની જેટલી પણ સંખ્યાઓ હોય ને અવિભાજ્ય સંખ્યા હોય એમને પકડો. 27 થી નાની જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એમને પકડો. 27 થી નાની તો ઘણી બધી છે. 2 છે, 3 છે, પછી 5 છે, 7 છે, પછી 11 છે, પછી 13 છે, 17 છે, પછી 23 છે, 19 પણ છે. અહીં 19 આવશે. પછી 23 છે. બસ આટલી સંખ્યાઓ છે. હે ને? હવે ચેક કરો કે કઈ સંખ્યા વડે ભાગ થાય છે. તો આ 23 થી ભાગ થાય છે? ચેક કરો. તો 23 તરી સિક્સ એટલે 69 થાય છે, 69 થાય છે. અને 69 એટલે કે 13 માંથી 9 એટલે 4 41. તો આ 23 વડે ભાગ થતું નથી. 19 થી ભાગ કરી જુઓ. 19 દુ 38, 19 તરી 57. તો વધારે 76 થઈ જશે. તો 3 વડે આપ કરી 57 એટલે તમારે જે છે ને અહીં 16 57 છે. તો અહીં 16 જે છે એ શેષ વધે છે. 61 થાય છે. તો અહીં તો વધારે થઈ જાય. તો આ 19 વડે ભાગ થતું નથી. તો 17 થી ભાગ થાય છે. કરી જુઓ તો 731 ભાગ્યા 17 કરીએ. 17 તરી 17 ચોક 68 થાય છે. 68 લખો. 13 માંથી 8 એટલે 5 થાય છે 51. તો 17 તરી 51 થશે. યસ. 17 ગુણ્યા 43 કરવાથી જે જવાબ આવે છે એ 731 આવે છે. યસ. તો સેટિસ્ફાય થઈ ગયું. આ સંખ્યા વડે સેટિસ્ફાય થઈ ગયું. તો બે સંખ્યા જે અવિભાજ્ય ગુણનખંડ છે એ અવિભાજ્ય જે સંખ્યા આપણને મળી છે. તો હવે 17 થી ચેક કરો. 731 ને હું 17 થી ભાગ કરું છું. 17 એકા 17, 17 તરી 52, 17 ચોક 68 થાય છે. અહીં 68 લખું છું. 13 માંથી 8 એટલે 5, અહીં 1, 17 તરી 51. ચાલો તો બે સંખ્યા આપણને મળી ગઈ છે 17 અને 43. અને આ બે સંખ્યા જે છે ને અવિભાજ્ય સંખ્યાઓ છે, પ્રાઇમ નંબર છે. આ પ્રાઇમ નંબર એટલે કે
અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવાથી 731 આપણને મળે છે. તો બસ પૂરું થઈ ગયું. મને શું કીધું છે કે એક્સ અને વાય, એક્સ જે છે એ મોટું છે, તો આ એક્સ હશે આપણા માટે અને આ વાય હશે. ઠીક છે? ચાલો અપ્લાય કરીએ તો ફોર્મ્યુલામાં. તો એક્સની જગ્યાએ તમે લખો 43, 43 માઇનસ 2 ગુણ્યા 17 કરી દો. તો 43 માઇનસ 34 શું જવાબ આવે છે? 6, 3, 9 હે 9 જે છે એ આપણું જવાબ આવે છે. પૂરું. આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે. સૌથી પહેલા જુઓ કે કઈ અવિભાજ્ય સંખ્યા વડે આ ભાગ થાય છે. ઓકે. તો આના માટે મેં તમને શીખવાડ્યું કે આ રીતે સોલ્વ કરવાનું હોય છે. ભાઈ જોઈ લો કે કઈ કઈ સંખ્યા ભાગ થાય છે અને તમારો જવાબ તમારી સામે હશે. ઓકે. આગળ વધીએ આપણે. વિશાલ રૂપીસ 26 પ્રતિ ડઝનના ભાવે કેળા વેચે છે અને 30% નફો કમાય છે. કેળાની પડતર કિંમતમાં 20%નો વધારો થાય છે. જો વેચાણ કિંમત સમાન હોય તો તેના નવા નફાની ટકાવારી શોધો. મિત્રો, ખરેખર જોવા જઈએ ને તો આ વેલ્યુની કોઈ જરૂર નથી આમાં, આવા ટાઈપના ક્વેશ્ચન્સમાં. જો ક્યારે પણ તમને ઓપ્શનમાં ટકાવારી પૂછી હોય અને આ રીતની વેલ્યુ આપે, અમુક વાર નોર્મલી 90% કેસમાં આ વેલ્યુની જરૂર પડતી નથી. ઓકે. તો અહીં પણ આપણને જરૂર નથી. મને એવું કીધું છે, ધારી લો કે 100% જે છે ને એ 100 યુનિટ જે છે એ તમારી પડતર કિંમત છે અને 30% નફો કમાવશો તમે. તો 130માં વેચો છો. આ તમારી વેચાણ કિંમત છે. ઓકે. કેળાની પડતર કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે. જો હવે 100 થી તમે 120 કરી દો છો. ઠીક છે? 20%નો વધારાનો મિનિંગ એ જ થાય છે ને? હા. જો વેચાણ કિંમત આપણે સમાન રાખીએ તો હજી પણ જે વેચાણ કિંમત છે 130 જ રાખીએ આપણે. તો તેના નવા નફાની ટકાવારી છે. તો 120ની વસ્તુ તમે 130માં વેચી રહ્યા છો. તો કેટલાનો નફો થયો તમને? 10 યુનિટનો નફો થયું છે. 10 યુનિટનો નફો શેના ઉપર થયું છે? પડતર કિંમત શું છે? 120 છે. ગુણ્યા 100 કરી દો. 0 થી 0 કપાઈ ગયું. એટલે 100/12. હવે 100/12ની વેલ્યુ તમને ખબર છે. શું થાય છે? 8.33% થાય છે. એટલે 1/12 છે આ ઇન શોર્ટ. 1/12ની વેલ્યુ તમને ખબર છે. શું છે? 8.33. તો 8.2 વાર આવી ગયું છે આ. ચલો ઠીક છે, ગમે તે વેલ્યુ લઈ લો ને. 8.33%. આ પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે. ચલો કોઈ વાંધો નથી. 8.33 આપણે રાખીએ. 8.33 જે છે એ આપણું જવાબ છે. ટકા જે છે એ જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે x -3 બરાબર -1 હોય તો x ક્યુબ ઇન્ટુ x ક્યુબ માઇનસ 18નું મૂલ્ય કેટલું છે? બહુ જ સરસ ક્વેશ્ચન, એક્સેલન્ટ ક્વેશ્ચન કહીશ ભાઈ. સરસ લેવલ છે. જુઓ, એક કામ કરો. આ સંખ્યાને તમે x થી ભાગ કરી દો. હા, તો હું એમ કહું છું, અંદર હું x સ્ક્વેર વડે એટલે x નો ગુણાકાર કરું છું અંદર, બરાબર? આ x સ્ક્વેર માઇનસ 3x બરાબર -x છે, -1 છે. હવે x સ્ક્વેર માઇનસ 3x આ -1ને અંદર લેતા આવો. આ +1 થઈ જશે, બરાબર 0 થઈ જશે. હવે આ બધી સંખ્યાને x વડે ભાગ કરી દો. x, x અને x. ઠીક છે? તો આ x બની ગયું, હે ને? x થી x કપાઈ જશે. અહીં માઇનસ -3 પ્લસ 1/x કોના બરાબર છે? 0 ના. અહીં x પ્લસ 1/x કરો. ઠીક છે? પછી આ -3 ને પેલી બાજુ એટલે +3 થઈ જશે. ચાલો, એક વસ્તુ અહીં તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે જુઓ, આ 1/x આ બરાબર 0 છે. ઠીક છે? હવે મારાથી જે પૂછ્યું છે ને એ એક્સ ક્યુબ વિશે વાત કરી છે આ લોકો. આ અહીં એક્સ છે અને એક્સ ક્યુબ વિશે પૂછ્યું છે. તો જો આનું હું એક્સ ક્યુબ કરું એટલે કે આ રીતે એક્સ ક્યુબ પ્લસ 1/x ક્યુબ શું જવાબ આવશે? તમે કહેશો સર આ તો ફોર્મ્યુલા યાદ છે અમને. કંઈક આ રીતનું હોય છે કે તમારે અહીં પ્લસ હોય, અહીં બી પ્લસ હોય અને તમારે ક્યુબમાં જવું હોય ને તો ડાયરેક્ટ ફોર્મ્યુલા હોય છે કે a ક્યુબ માઇનસ 3a. આ એક ફોર્મ્યુલા હોય છે. હે ને? તો a ક્યુબની વેલ્યુ આપણને ખબર છે કે 3. 3નો ક્યુબ 27 થાય છે. એ બધાને ખબર છે. -3 ગુણ્યા 3 કરી દો. એટલે કે 27 માઇનસ 9. જવાબ શું આવે છે? 18 આવે છે. હે ને? બસ. તો x ક્યુબ પ્લસ 1/x ક્યુબની જે વેલ્યુ આવી છે એ 18 છે. હવે હું આને આ રીતે દર્શાવી શકું છું. x ક્યુબ -18 બરાબર 1/x ક્યુબ. હા કે ના? આ રીતે દર્શાવી શકું છું? યસ, દર્શાવી શકો છો તમે. ઠીક છે? તમે આને આ રીતે દર્શાવી દીધું. પણ એક ગેમ છે અહીંયા. ગેમ શું છે? ચાલો મેં શું કીધું કે અહીં 18 આપણો જવાબ આવી ગયો ને, તો એક્સ ક્યુબ ત્યાં જ રહેવા દઉં છું. આ 18 છે ને, 18ને અંદર લેતો આવું છું એટલે -18 થઈ જશે. અને +1 ક્યુબ છે ને બહાર જઈને -1/x ક્યુબ થઈ જાય છે. ઠીક છે? આટલી વસ્તુ ખબર પડી છે? ઓકે, ચાલો. હવે મેઇન વસ્તુ અહીંયા આવે છે. આ એક્સ ક્યુબ -18 છે. આ કોના બરાબર છે? 1/x ક્યુબ છે. ફોર્મ્યુલા એક્સ ક્યુબ ગુણાકાર આ એક્સ ક્યુબ -18ની જગ્યા -1/x ક્યુબ લખી શકું છું? યસ. તો 1 અચ્છા -1/x ક્યુબ લખી દો. આ એક્સ ક્યુબથી એક્સ ક્યુબ કપાઈ જશે. શું જવાબ આવ્યું? -1. તો તમારો જવાબ જે છે ને એ -1 આવશે.
પૂરું થઈ ગયું. ગજબ ક્વેશ્ચન હતો. નાઇસ. આગળ વધીએ આપણે. આ વાંચો. 23 પહેલાની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી છે? ચાલો કરીએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19 હે ને? અને છેલ્લે 23 પહેલાની વાત કરશે. 23 ને આઈ ડોન્ટ થિંક સો ગણતરી છે આમાં. ઠીક છે? ચાલો હવે જુઓ. સરવાળો કરીએ આપણે. 3, 2, 5, 5, 10, 17, 17 માં 11, 28 હે ને? 28 માં 13, 28 માં 13, 41 થાય છે. 41 માં 17, 41 માં 17, 58 થાય છે. 58 માં 19, 58 માં 19 જે છે ને એ 77 થાય છે. હે ને? તો અહીંયા 77 લખી દો. સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 થી ભાગ કરો. 77 ભાગ્યા 8. 8 9 72 હે ને? ચાલો 7 માંથી 2 5. અહીં પોઈન્ટ લગાડી દો. અહીં 0. 8 6 48. અહીંયા 6 આવશે. 48. પછી અહીંયા 2 આવ્યું. 0 લગાડો. 8 દુ 16. 9.625 જે છે એ આપણો જવાબ આવશે. પૂરું થઈ ગયું. ઠીક છે ને? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે એક મોટરસાયકલ 36 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપથી ફરવાનું શરૂ કરે છે અને દરેક કલાકે તેની ઝડપમાં સતત વધારો થાય છે. જો 686 કિલોમીટરનું અંતર કાપવામાં 14 કલાક લાગે તો મોટરસાયકલની ઝડપમાં કલાક દીઠ કેટલો વધારો થાય છે? મિત્રો આ ક્વેશ્ચન જે છે ને સેમ કન્સેપ્ટમાં IBACI 2024ના પેપરમાં પૂછાયું હતું. આમાં જે છે તમારે ડાયરેક્ટ એસએન વાળો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. સૌથી પહેલા હું તમને સમજાવી દઉં શું થઈ રહ્યું છે આમાં. કે કોઈ ઝડપ જે છે તમે જઈ રહ્યા છો સ્ટાર્ટિંગમાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી તમારી, બરાબર? હવે કોઈનો વધારો થાય છે એટલે ઝડપમાં અમુક કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થઈ રહ્યો છે. ઓકે, કલાક દીઠ. કલાક દીઠ એટલે કે 14 કલાક સુધી અહીં મેન્શન કર્યું છે કે 14 કલાક સુધીમાં એક કલાકમાં તમે પોતાની જે ઝડપ જે છે ને એ વધારી રહ્યા છો. ઓકે, 14 કરતા આમ કરતા કરતા 14 કલાક સુધી તમે વધારી રહ્યા છો. હવે પણ કેટલાનો વધારો તમે કરી રહ્યા છો ને એ તમારે શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે અહીં યુઝ કરવાનું છે. SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે અને આ ડી એટલે કે આ તફાવત જે છે ને તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. ઓકે, ચાલો તો SN એટલે આ જે 630 છે આ કુલ અંતર તમે 630 નથી 686 છે. આ કુલ અંતર તમે કાપી રહ્યા છો, બરાબર? n જે છે તમારું 14 કલાક છે તો અહીંયા 14/2 લખી દો. પછી 2 ગુણ્યા પ્રથમ પદ જે છે તમારું એ 36 છે. જે ઝડપ જે છે ને એ 36 છે તો 2 ગુણ્યા 36 કરી દો. પ્લસ 14 માઇનસ 1 અને ડી જે છે ને આ તમારે ફાઇન્ડ કરવાનું છે કે કલાક દીઠ કેટલાનો વધારો તમે કરી રહ્યા છો. ઠીક છે? 2 થી ભાગ કરશો તો અહીં 7 આવશે. ઠીક છે? અને 7 ને છે ને હું અહીં નીચે મૂકી દઉં છું એટલે 686 છેદમાં 7 બરાબર 72 પ્લસ 13D. ઠીક છે? મારા ખ્યાલથી આટલામાં સોલ્વ થઈ જશે. હા, આટલામાં થઈ જવું જોઈએ. ચાલો જોઈએ. તો 7 થી આપણે પહેલા જ ભાગ કરી દઈએ અહીંયા. ઠીક છે? 7 થી ભાગ કરશો તો 7 ઈઠ્ઠા નહીં 7 9 7 9 63 અહીં 9 આવશે. 63 એટલે કે 5 વધ્યું અને 56 થઈ જશે. તો 7 થી ભાગ કરશો તો અહીંયા 8 આવશે 98 98. તો 98 બરાબર 72 પ્લસ 13D થઈ જશે. ઠીક છે? 98 માઇનસ 72 બરાબર 13D. અહીં 26 આન્સર આવશે. 26 બરાબર 13D. ડી બરાબર 24/13. તો ડીની વેલ્યુ જે છે એ 2 છે. આનું મિનિંગ શું કે તમે કલાક દીઠ જે છે ને 2 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરી રહ્યા છો. ઠીક છે? 36 36 પછી 38 38 પછી 40 આમ કરતા કરતા 14 કલાક સુધી તમે ટોટલ વધારો કરી રહ્યા છો. ઠીક છે? તો જે જવાબ આવશે એ 2 કિલોમીટર પ્રતિ કલાક જવાબ રહેશે. ઠીક છે? આગળ વધીએ આપણે. એ 19 શિક્ષકોની સરેરાશ ઉંમર 61 વર્ષ છે. એ જૂથમાં નવા શિક્ષકને સામેલ કર્યા પછી સરેરાશ 2 વધે છે. તો નવા શિક્ષકની ઉંમર કેટલી હશે? મિત્રો આ ક્વેશ્ચનને તમે ઓરલી એટલે કે મૌખિક રીતે ટ્રાય કરવા માંગો છો, સોલ્વ કરી શકો છો. ઠીક છે? અને ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકો છો, બેઝિકથી સોલ્વ કરી શકો છો. પણ અહીં જે છે હું ટ્રાય કરીશ ઓરલી અને ફોર્મ્યુલાથી. તો સૌથી પહેલા હું તમને ફોર્મ્યુલાથી શીખવાડીશ, પછી આપણે ઓરલી કરીએ. હે ને? ફોર્મ્યુલા શું કહે છે કે ન્યૂ સ્ટુડન્ટ એ જે બી છે નવા શિક્ષક હે ને? નવા શિક્ષકની જે ઉંમર હશે, બરાબર? જૂની સરેરાશ જૂની સરેરાશ પ્લસ માઇનસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ જે બી થઈ રહ્યું છે એ ગુણાકાર ટોટલ સંખ્યા. ચાલો તો
નવા શિક્ષકની ઉંમર ઓ ભાઈ સાહેબ 100 બહુ નવા શિક્ષકની ઉંમર બહુ વધારે છે. ચલો ઠીક છે. જૂની સરેરાશ જે છે ને એ 61 વર્ષ છે. ઓકે. શું થઈ રહ્યું છે કે વધારો થઈ રહ્યો છે. પ્લસ 2 નો વધારો થાય છે. ગુણાકાર ટોટલ સંખ્યા પહેલા 19 એટલે હવે 20 થઈ જાય છે. તો 61 પ્લસ 20 ગુણ્યા 2 એટલે 40. તો 101 જે છે એ તમારું જવાબ આવે છે. 101 વર્ષ. ડાયરેક્ટ ફોર્મ્યુલાથી. હવે ઓરલી આપણે ટ્રાય કરીએ. મિત્રો, આ જે નવો શિક્ષક આવશે ને એ 61 વર્ષ ઉંમર લઈને જ આવશે. પણ 2 નો વધારો થઈ જશે દરેકમાં. આનું મીનિંગ એવું થાય છે કે 61 થી વધારે લઈને આવ્યો છે, પણ કેટલો લઈને આવ્યો છે ને એ આપણે શોધવાનું છે. તો દરેકમાં 2 નો વધારો થઈ રહ્યો છે. તો આવી ટોટલ શિક્ષકોની સંખ્યા કેટલી? ટોટલ 20 સંખ્યા છે. તો 20 શિક્ષકોમાં 2 જે છે ને વેચાઈ જાય છે. 20 શિક્ષકોમાં 2 વેચાઈ જાય. કહેવાનો મીનિંગ 1, 2, 3, 4, 5, 6, 7 છે. તો આ શિક્ષકને 2 મળશે, આ શિક્ષકને 2 મળશે, આ શિક્ષકને 2 મળશે. આમ ટોટલ શિક્ષકોની સંખ્યા કેટલી? 20. 20 જણાને 2 મળે છે. એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ જશે? 40. તો આ ભાઈ જે છે ને 61 થી 40 વધારે લઈને આવ્યા છે. જેથી આમની ઉંમર કેટલી થઈ જશે? 101 થઈ જશે. અને આ રીતે આપણે ઓરલી કરી શકાય છે. બાકી ઓરલી ના કરવું હોય તો જે મેં મૌખિક રીતે કીધું છે ને એ જ વસ્તુ ફોર્મ્યુલા કહે છે, સૂત્ર કહે છે. ઠીક છે? ચાલો, હું આશા રાખું છું તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે 2 છોકરીઓની ઉંમરનો ગુણોત્તર 12:13 છે. 4 વર્ષ પછી ગુણોત્તર 14:15 હશે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો, ક્યારે પણ તમે ઉંમર આધારિત પ્રશ્ન સોલ્વ કરો ને તો આ કન્સેપ્ટ હંમેશા યાદ રાખજો કે 2 વ્યક્તિઓ વચ્ચેની જે ઉંમર હશે એ હંમેશા સમાન રહેશે. ઠીક છે ને? ચાલો. તો અહીં 12:13 છે એ હાલની ઉંમર છે અને 4 વર્ષ પછી ગુણોત્તર જે છે એ 14:15 થઈ જાય છે. તો આ 2 વ્યક્તિઓ છે એટલે 2 છોકરીઓ છે. અહીંયા જુઓ તો 12 છે, આ 13 છે. ઉંમરનો તફાવત જુઓ તો 1 છે. ઉંમરનો તફાવત જે છે એ 1 છે. હે ને? ચાલો, તો આ બરાબર છે, કોઈ ચેન્જીસ નથી. હવે જુઓ, હવે 12 થી જે ઉંમર 14 થઈ જાય છે. તો આ તફાવત કેટલાનો જોવા મળે તમને અહીં? 2 નો. ઠીક છે? આ 2 યુનિટનો તમને તફાવત જોવા મળે છે. કે 2x તમે કહી શકો છો. ઠીક છે? તો આ 2 યુનિટનું જે તફાવત જે છે એ કોના બરાબર છે? 4 વર્ષ બરાબર છે. કેટલા વર્ષ બરાબર છે? 4 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી હશે? 2 વર્ષ હશે. બસ, તો ગુણાકાર કરી દો. તો હાલની જે ઉંમર જે છે આમની એ 12 દુ 24 અને 13 દુ 26 વર્ષ છે. હવે મારાથી પૂછ્યું છે કે 16 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 20:21 હશે. તો આમાં 16 એડ કરી દો આ બંનેમાં. ઠીક છે? તો 24માં 16 એટલે 40 અને 26માં 16 એટલે કે 42. સાદા સ્વરૂપમાં ફેરવો તો 2 થી ભાગ કરશો ને તો અહીંયા 20 આવશે અને 2 થી ભાગ કરશો તો 21 આવશે. હા, 20:21 થશે. આ સાચું છે. હવે મને કીધું છે કે અહીંયા કરું છું. 16 છે. હવે અહીં સોલ્વ કરું છું. 14 વર્ષ પછી અહીં 24 અને 26 છે. બંનેમાં 14 વર્ષ એડ કરું. તો 26માં 14 40 થાય છે. 24માં 14 38 થાય છે. ગુણોત્તર જુઓ તો 2 થી ભાગ કરશો તો 19 આવશે. 2 થી ભાગ કરશો તો 20 આવશે. 19 અને 20 જે છે એ જવાબ આવવું જોઈએ. તો અહીં 18 19 અને 18 મેન્શન કર્યું છે તો આ રોંગ છે. તો જે આપણો જવાબ જે છે ને માત્ર 1 આવશે. તો મિત્રો, અહીં 30 એ 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હવે આપણે ત્રીજી તારીખ શિફ્ટ 1 નું સોલ્યુશન જોવાના છીએ આપણે. ઠીક છે? ચાલો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને લાઈક, કમેન્ટ ખાસ કરજો. ઠીક છે?